ગુજરાતમાં ચોમાસું તેની પકડ મજબૂત કરી રહ્યું છે। હવામાન વિભાગે આજે 30 જૂનથી 5 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। ગુજરાતમાં આગામી 6 દિવસ એટલે કે 5 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી। 2 અને 3 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ વરસી શકે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા। ગુજરાત વેધર ગુજરાતમાં ચોમાસું તેની પકડ મજબૂત કરી રહ્યું છે। હવામાન વિભાગે આજે 30 જૂનથી 5 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં 2 અને 3 જુલાઈના રોજ અતિ ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે। અહીં જાણો આગામી 5 જુલાઈ સુધી રાજ્યના કયા કયા જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની જણાવ્યા પ્રમાણે 1 જુલાઈના રોજ ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગની જણાવ્યા પ્રમાણે 2 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ તેમજ ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગની જણાવ્યા પ્રમાણે 3 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ તેમજ ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગની જણાવ્યા પ્રમાણે 5 જુલાઈના રોજ ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, કચ્છ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે।